ડીસા ભાજપ શાસિત નગરપાલિકા કચેરી ખાતે ભાજપના મહિલા સભ્ય ધરણા પર બેસતા વિકાસના કામોની પોલ ખુલી છે। ડીસા વોર્ડ નંબર 4માં પીવાના પાણીની પારાયણ યથાવત રહેતા વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા સભ્ય પાલિકા કચેરી ખાતે ધરણા પર બેઠા છે। પીવાના પાણીની સમસ્યાથી પીડાતા નાગરિક સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો છે। સોમનાથ સોસાયટીમાં 4 દિવસથી સ્થાનિકોને પીવાનું પાણી ના મળતા સોસાયટીના રહીશોએ ચૂંટાયેલા સભ્યને રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 4ના ભાજપના સભ્ય નીલાબેન પ્રજાપતિ નગરપાલિકાની કચેરી ખાતે ધરણા પર બેસી જતા દોડધામ મચી ગઈ હતી। ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યા બાદ આગળની કામગીરી ન કરતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂક્યો હતો। ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયગોર સહિત પાલિકાના સભ્યોની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। પાણી અમારે ગટર ખોદાયા રહી આજ હાં સુધી થઈ ગયા 4 દિવસે પાણી નથી આવ્યું। પબ્લિક બધા અમારી ઘરે આવ્યા બધા ઊભા ત્યારે 200-300 જણા ઊભા અમારે શું કરવાનું? હાથ જોડીને અમે લોકો ખાને અમે વોટ માંગવા ગયા છીએ તો અહીંયાનું કામ અત્યારે થવું જોઈએ કે ન થવું જોઈએ? કરેલી છે ને જાણે આથી તો સૌમાં કરાયેલા છે। અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલે છે। એ ખરેખર 2 દિવસમાં પતી જવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ બન્યું અને કામ એક અઠવાડિયું ખેંચાઈ ગયું, જેના કારણે ત્યાં સ્થાનિક જે ગળીઓ છે એ ગળીઓમાં પાણી બંધ થઈ ગયું, કારણ કે ભૂગર્ભ ગટર ખણે એટલે સ્વાભાવિક છે કે પાણીની પાઇપો તૂટે। આજે આખો દિવસ લોકો ત્યાં પોતે મથી અને એ જે પાણીનો પ્રશ્ન તો સોલ્વ કર્યો, પણ કમનસીબે સાંજે એવું જાણવા મળ્યું કે ત્યાં કોઈ વાલ બગડ્યો છે। તો અમારા સદસ્યશ્રીઓને મારી એવી માંગ છે કે રાતોરાત એ વાલ રેડી થાય અને લોકોને પાણી મળે, કારણ કે ત્યાં ઘણું મોટું ટોળું છે, એ ટોળું અમને બોલાવી રહ્યું છે। અમે ત્યાં રૂબરૂ ગયા ત્યારે અમને એમનો જે ઉગ્રતા હતી ખૂબ વધારે હતી। ન છૂટકે અમે અને અમારા સાથી સદસ્ય મોતીભાઈ બેન નીલાબેન નગરપાલિકા પહોંચ્યા, અને કારણ કે ત્યાં અમે ઊભા રહેવાની શક્યતા છે કે ત્યાં પાણીની માંગ છે કે કોઈ પણ ભોગે અમને પાણી આપો। કેટલા દિવસથી નથી આવતું પાણી? છેલ્લા 4 દિવસથી જે ત્યાંની 4 ગળીઓ છે, 4 ગળીમાં પાણી ગયું નથી, એક ટીપું પાણી ગયું નથી। ત્યાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં ટેન્કર જઈ શકે એવી પરિસ્થિતિ હતી, એટલે કોઈ પણ ભોગે જે વાલ બગડ્યો છે વાલ તાત્કાલિક રિપેર થાય, અને રિપેર થાય તો જ લોકોને પાણી મળે, એક જ એક એનો હલ છે। અને ત્યાં એવું જાણવા મળ્યું કે વાલ સવારે થશે એવું જ્યારે કીધું તો એ સવારે થાય ત્યાં સુધી લોકો કોઈ રહી શકે પરિસ્થિતિ છે નહીં। એટલા માટે મોતીભાઈ અહીંયા નગરપાલિકા આવ્યા, એમના સાથે એમના ટેકાની અંદર હું પણ અહીં નગરપાલિકા આવ્યો છું। અમારા વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવાર જગદીશભાઈ મોદીએ પણ કીધું છે, ટેલિફોનિક હમણાં કીધું છે કે જરૂર પડે તો હું પણ આવી જાઉં છું। આ બાબતે તમે જે બી જુઓ, બાકી દરેક સદસ્યનો ટેકો છે, કારણ કે અમારા વિસ્તારની વાત છે। એ આમના પાણીના પ્રશ્ન આવીને ધરણા પર બેઠા હતા। હજુ પાણીનો નિકાલ ક્યારે આવશે? એમ આવશે ક્યારે? હજુ લોલીપોપ આપવાની વાતો કરે છે, અને આ ભૂગર્ભ ગટર લાઈન નાખે એના ભેગી જે પાણીની પાઇપ જાય છે એ ભેગી ચણવાની વાત કરે છે, અને જે કોન્ટ્રાક્ટર રહ્યો એ હજુ ગોળ ગોળ જવાબ આલે, હજુ કોઈ સ્પષ્ટ જવાબ આપતો નથી।